ચોમાસા દરમિયાન વડોદરાના રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। બિલ સેવાસી અને બાયલી વિસ્તારના અનેક રસ્તાઓ બિસ્માર બન્યા છે। વરસાદ પહેલા કોર્પોરેશને તમામ ખાડાઓનું પુરાણ કર્યું ન હતું ત્યારે રોડની ખસ્તા હાલતથી લોકો હેરાન પરેશાન થયા છે અને લોકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે। અનેકવાર ફરિયાદો કરવા છતાં સમસ્યા ઠેરને ઠેર જોવા મળી રહી છે ત્યારે તાત્કાલિક ખાડાઓ પૂરી રોડનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। આ બિલ ગામ વિસ્તાર છે। બિલ ગામનો એક રોડ જે ભાયલી ફાટકથી તે અહીંયા બિલ ગામમાં લગીને એક રોડ છેલ્લા મારા હિસાબથી વર્ષ 2 વર્ષથી બંધ જ છે। એને કોઈ જોવા નથી। લોકો એક સાઈડ વન સાઈડનો જ રોડ યુઝ કરે છે, એમાં એક્સિડન્ટો થાય છે અને કોઈ પેચવર્ક કરવા આવી જાય કોર્પોરેશનમાં જ્યાં ખાડા પડે એ ખાડા પાછા મહિનામાં ધોવાઈ જાય। એટલે એનું એ જ પાછું તંત્ર એક્સિડન્ટો લોકોના ઘેરે હાથ પગ તૂટે। મારા એક મિત્ર હતા, એમની તો બાઇક લઈને પડે તો આંગળી કપાઈ ગઈ। એમને કોર્પોરેશન પર ફરિયાદ કરેલી જ છે। એ ફરિયાદની બી કોપી આવશે એટલે હું તમને જણાવીશ। અને બિલ ગામને આ લોકોએ રેડું મૂકી દીધું છે કે આ કેટલી વાર રજૂઆતો કરી બિલ ગામના લોકોએ નહીં, એમને કઈ સુવિધા એ લોકો ખબર નહીં। કેવું બિલ ગામ હતું, ગામડામાં હતું તો સુંદર હતું, એની જગ્યાએ આ તો કોર્પોરેશનમાં લાવીને આ લોકો હવે મજા લઈ રહ્યા છે। બિલ ગામમાં ખાલી વેરો ઉઘરાઈ રહ્યા છે, બીજું કશું જ નહીં। વડોદરા કોર્પોરેશન ગઈ વખતે જે વરસાદ પડ્યો તો એનો 93% વરસાદ શહેરી વિસ્તારમાં થયો હતો। ઉપરવાસમાં ગયા વખતે જે વરસાદ થયો હતો એના કરતાં 34% વધુ, એટલે કે 134% વરસાદ થયો છે। વરસાદનું પ્રમાણ એવરેજ કરતા વધુ વરસાદ રહ્યો છે। વડોદરા કોર્પોરેશન અને વડોદરા શહેરી વિસ્તારમાં જેની પહેલા વરસાદના સ્પેલ હતા એમાં યુદ્ધના ધોરણે તમામ અધિકારી, ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારી, રોડ ડિપાર્ટમેન્ટના અધિકારી, તમામ એક્ઝિક્યુટિવ અને વોર્ડ ઓફિસરોને દોડાવી અને તમામ ખાડાનો સર્વે કરીને 5000 કરતાં વધુ ખાડા ભર્યા હતા। આ ખાડા હોટ મિક્સથી, વેટ મિક્સથી, કોલ્ડ મિક્સથી અને રોડાછારોથી ભર્યા છે, ડિપેન્ડિંગ ઓન ધ અંડરલાઇન સરફેસ।